નમસ્કાર, સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. હું છું આપની સાથે કલ્પના શાહ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું રાજકીય એન્કાઉન્ટરની. ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરાઈ. કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ભાનુશાળી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં તેમને એક ગોળી હૃદયના ભાગે વાગી હતી અને બીજી ગોળી તેમની આંખમાં વાગતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું. જયંતિ ભાનુશાળી સયાજીનગરી ટ્રેનમાં ભુજથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમની કટારિયા સુરજબારી નજીક ફાયરિંગ કરીને હત્યા કરી દેવાઈ. તેમની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ભાનુશાળીની હત્યા બાદ ભાજપના જ નેતા છબીલ પટેલ પર આ હત્યા કરાવવાનો આરોપ લાગી રહ્યો છે. ભાનુશાળીની હત્યાને લઈને તેમના વતન નલિયાના હાજાપરમાં પણ શોક છે. પરિવારજનોએ આ હત્યા પાછળ છબીલ પટેલ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ જયંતિ ભાનુશાળીના પરિવારજનો માળિયા મિયાણા પહોંચ્યા હતા. પરિવારજનોમાં ભારે શોકની લાગણી જોવા મળી. ભાનુશાળીના પરિવારજનો રેલવે સ્ટેશન પર આક્રંદ કરી રહ્યા હતા. પરિવારજનો રડી પડ્યા અને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પરિવારજનોએ હત્યા કરાવવાનો આરોપ છબીલ પટેલ, જે ભાજપના નેતા છે, તેમના પર લગાવ્યો. રાજકીય હત્યા કરવામાં આવી છે. કારણ કે અમને પહેલેથી જ આ જે માણસ અમને પહેલાથી જ કહેતો હતો કે મારા ભાઈને પહેલા 2 વખત ઓલા છોકરીઓના કેસમાં ફસાવ્યો છે. કારણ કે એમાંથી એ સક્સેસ નથી ગયા. પછી અમારા ઉપર એણે બીજા 2-3 કાવતરા કરાવીને અમારા ઉપર એમ જ કીધું કે હું એનું જયંતિનું રાજકારણમાંથી રે કાઢી નાખી. એટલે છબીલભાઈના એના પોતાના સાગરી તો માણસો રાખેલા છે. એ અમને પહેલાં એવું જ હતું કે ના અમારું સમાધાન થઈ ગયું છે. એણે સમાધાન પૂરતું કર્યું નહોતું. એનો પાછો અમારા ઉપર એણે બીજા 2-4 વખત વાર કરાવી છે. અને એણે એમ જ કીધું છે કે હું જયંતિભાઈને મૂકીશ નહીં. એટલે અત્યારે આ એના માણસો રાખી એને પોતે હત્યા કરાવી છે. એટલે અમારે આ રાજકીય હેતુથી એને હત્યા કરાવી છે. હજી પણ અમને ભય છે, કારણ કે અમારા ઘર ઉપર હજી એ ફાયરિંગ કરાવી એવું છે. કારણ કે પહેલેથી એણે કીધું છે કે હું કેવો માણસ છું એ તમને કરી બતાવીશ. હજી અમારા ઉપર એનો ભય છે કે અમારા ઘર ઉપર કાંઈ ને કાંઈ કરે. કારણ કે એને ફાયરિંગ એણે કરાવી છે, એના માણસો છે, એ 100% અમને ખાતરી છે એણે જ કરાવ્યું છે. ને પોતે અમેરિકા જતો રહ્યો છે ને આ બધું એમ પાછળ ગોઠવ્યું છે ને એને જ કરાય છે હત્યા મારા પતિની. ને એને પૂરી શિક્ષા જોઈએ હવે. ને એનજી જ ગેંગ જો કોઈ કરાય ને નથી એમની જ છે ગેંગ. જયંતિભાઈ કઈ વાત કરી હતી? શું બીક એમને અગાઉ ધમકી મળતી હોય? ના, એવું કઈ અમને કીધું નતું. એમનો આ હતો બેન હતો છબીલ પટેલ જ કરાવી છે. છબીલ પટેલ નો જ છે હાથ બધું એમાં. ને એ જ છે મારા પતિને મારનાર, એ જ છે, એ જ છે ને એને જ કરાય છે. ને એ અમેરિકા જતો રહ્યો છે, સોપારી હાલીને જતો રહ્યો છે કરીને. ના, કાંઈ ખબર નથી અમને. એ ખબર નથી કાંઈ પણ અમને તો ખબર નથી. એટલે આ ખુલ્લે આમ ફરતા હતા ને, ખબર નથી અમને તો કાંઈ એવી. ને કચ્છ ગયા હતા 4-5 દિવસથી. છબીલ પટેલે જ કરાવ્યું છે. એ સોપારી લઈને જતો રહ્યો છે. મારા પુત્રને એને જ મારાયું છે. એનું જાત છે, એનો જાત છે. છેલ્લે ક્યારે સંપર્ક? અમે 5-6 દિવસ કચ્છ તારે અમે બધા ભેગા છીએ ને. જતા રાતે કહેતા હતા કે ફોનમાં કે હું આવું છું. અમે એની રાહ જોઈ બેઠા હતા સવારમાં. ટ્રેનમાં એકલા જતા? ટ્રેનમાં તો હવે એકલા જ હોય ને. હવે અમે તો ઘરે અમને શી ખબર. ટ્રેનમાં તો એકલા જ હોય ને. અમે તો બધા અહીંયા તો ટ્રેનમાં તો એકલા જ હોય ને. અમે તો પરિવાર બધા અમદાવાદ રહીએ. એકલા જ હશે, બીજું કોઈ જોડે કોઈ ન. શું લાગે છે બેન, કોના દ્વારા આવું થઈ છે? કોઈ યારે દુશ્મની? છબીલ પટેલ. છબીલ પટેલ આ ઘટનામાં દેખીતું જ છે કે છબીલ પટેલનો જ હાથ છે. છબીલ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારથી છબીલ પટેલને હતું કે જયંતિભાઈ હશે ત્યાં સુધી મારું કંઈ ચાલવાનું નથી. 2 વાર હાર્યા છતાં 2 વાર હારવાથી છબીલ પટેલ ડિસ્કવરી ચેનલમાં ખુલ્લેઆમ કહેલું કે જેણે મને હરાવ્યો છે અને હું છોડીશ નહીં. સિદ્ધાર્થ, છબીલ પટેલનો છોકરો સિદ્ધાર્થને બંને જયંતિભાઈ પાછળ ખાઈ પીને પડી જ ગયા હતા. એને કેટલીય ધમકીઓ વારંવાર આવતી હતી. આમાં હાથ મેઇન છબીલ પટેલ અને સિદ્ધાર્થ બંનેનો બાપ દીકરાનો છે મેઇન હાથ. અને એને સોપારી આલીને એક અમેરિકા જ ભાગી ગયો છે. કાલે અમેરિકા ભાગ્યો ને આજે જ આ બનાવ બન્યો.
જયંતિ ભાનુશાળી હત્યા મામલે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રાજ્ય સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને જલ્દી જ હત્યારાઓનું પગેરું મેળવી લેવાશે. જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા થઈ છે. રેલવે પોલીસ અને લોકલ પોલીસ સાથે મળીને અત્યારે ઇન્વેસ્ટિગેશન, પંચનામું, પોસ્ટમોર્ટમ બધું ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે આની ગંભીરતા લીધી છે અને બહુ ઝીણવટભરી તપાસ થાય અને કૃત્ય કરનાર ઠેઠ સુધી પહોંચીને એમને જબ્બે કરવામાં આવે, પકડવામાં આવે. ટ્રેનમાં પંચનામું કરવામાં આવ્યું છે. આ હત્યા પછી ડોગ સ્ક્વોડની મદદથી પણ તપાસ હાથ ધરાઈ છે અને સાથે જ એફએસએલની ટીમે પણ આ કોચની તપાસ શરૂ કરી છે. ભાનુશાળી કેસમાં જે તપાસ કરવામાં આવી રહી છે, જે પંચનામું કરવામાં આવી રહ્યું છે, તેના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે જે H1 જે કોચ છે તે કોચમાં કે જ્યાં આગળ આ બનાવ બન્યો હતો, ફાયરિંગ કરી અને જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે, તે અંગે અત્યારે જે રેલવે પોલીસ છે અને અન્ય જે એફએસએલની ટીમ છે તે લોકો અત્યારે પંચનામું કરી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કયા કારણોસર, કેવી રીતે, કયા સંજોગોમાં તેમની હત્યા કરવામાં આવી હતી, તે તમામ દિશાઓમાં અત્યારે તપાસ ચાલી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે કોચ છે તે કોચને અત્યારે અહીંયા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે અને ત્યાં આગળ ડીવાયએસપી અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓ સહિતના તમામ જે અધિકારીઓ છે તે લોકો અત્યારે તપાસ કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે સીટ ઉપર તેમની હત્યા કરવામાં આવી હતી, કે તેઓ ઊંઘતી હાલતમાં હતા અને ત્યાં આગળ તેમની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે તમામ દિશામાં હાલ અત્યારે તપાસ ચાલી રહી છે. જે એફએસએલની ટીમ છે તે એફએસએલની ટીમ અત્યારે પુરાવા એકત્રિત કરી રહ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ અંગે અન્ય એજન્સીઓને પણ તપાસ કરવા માટે થઈને ઉચ્ચ અધિકારીઓ જણાવ્યું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ તમામ જે લોકો છે જે અત્યારે પંચનામું કરી રહ્યા છે તે ટીમ અને એફએસએલની જે ટીમ છે તે તમામ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે કે આખરે કેવા સંજોગોમાં, કયા પ્રકારે તેઓની હત્યા કરવામાં આવી હતી. કેમેરામેન કલ્પેશ જોશી સાથે હરમેશ શુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ભાજપના જ પૂર્વ ધારાસભ્યની આ રીતે હત્યા થઈ જતી હોય તો સામાન્ય નાગરિકનું શું? હત્યાની યોગ્ય તપાસ કરાવવી જોઈએ, નહીંતર મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. भारतीय जनता पार्टी में कच्छ में जो अंदरूनी राइवलरी चल रही है वो सभी के सामने है, पब्लिक डोमेन में है, उसके बारे में कुछ कहने की जरूरत नहीं है. तो ये जो राइवलरी इस हद तक थी कि कई आमने सामने केसेस भी होते थे और भी कोई बहुत सारे जो बिजनेस राइवलरी थी, पॉलिटिकल राइवलरी थी, वो उसमें किसने किया है किसने नहीं किया उस पर मैं कमेंट करना नहीं चाहता. लेकिन जयंती भानुशाली पर थ्रेट थी वो तो सब लोग जानते थे क्योंकि कितनी कंट्रोवर्सी हुई थी. तो इसके बारे में भारतीय जनता पार्टी को, उनकी सरकार को आत्मखोज करनी चाहिए और गुजरात में अगर उसको बचना है तो कानून व्यवस्था में सुधार लाना चाहिए. मुख्यमंत्री કચ્છના રણમાં ખાધેલી મીઠી ખારેકના રહસ્યોને છુપાવવા માટે એક રાજકીય કાર્યકર્તા, પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીનો ભોગ લીધો છે. 14ની ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં શાંતિની દુહાઈ દેનારા માનની નરેન્દ્રભાઈ મોદીના ગૃહ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, કચ્છના પૂર્વ ધારાસભ્ય ચાલુ ટ્રેને પોઈન્ટ બ્લેક ગોળી મારી અને એક રાજકીય સામાજિક કાર્યકરની હત્યાથી ગુજરાતનો ઇતિહાસ દોહરાયો છે. આ એ જ ગાંધી અને સરદારના ગુજરાતમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેનભાઈ પંડ્યાની રાજકીય હત્યાથી શરૂ થયેલી ભયની રાજનીતિ જયંતિભાઈ ભાનુશાળીના ચાલુ ટ્રેને થયેલા ખૂન સુધી પહોંચી છે. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળા છે. સામાન્ય માણસ ભયના ઓથાર તળે જીવન વ્યતીત કરી રહ્યો છે. લોકશાહી મરી પરવારી છે ત્યારે
કચ્છની મીઠી ખારેક ખાનારા કેટલાય ભાજપના મોટા માથાઓના રહસ્યને ધરબાવવા માટે પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈના લમણે બંદૂક તાકવામાં આવી હોય એવી પૂરી શક્યતા છે. આ અંગે તટસ્થ તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી જરૂર થશે. થેન્ક યુ. સુપ્રીમ કોર્ટ દ્વારા આજે સીબીઆઈના જે આંતરિક બબાલ ચાલતી હતી એમાં આલુ ભરવાને યથાવત રાખવાનું ડિસિઝન આપ્યું છે. એના પરિપ્રેક્ષમાં તો બ્રેકિંગ ન્યૂઝ, હાલ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે ભાનુશાળીની હત્યા મામલે પરેશ ધાનાણી કહી રહ્યા છે કે એક આ ડરની રાજનીતિ છે જે હરેન પંડ્યાની હત્યા સાથે શરૂ થઈ હતી તે હજુ પણ ચાલી રહી છે. ગુજરાતમાં આ ભયની રાજનીતિ છે, આ વાક્યો છે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના. કોંગ્રેસે કરી છે તટસ્થ તપાસની માંગ. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ નિવેદન આપ્યું છે. જયંતિ ભાનુશાળીની હત્યા પછી પરેશ ધાનાણીએ કહ્યું છે કે આ ભયની રાજનીતિ છે, તેના પર રોક લાગવી જોઈએ અને આ હત્યા જેમણે પણ કરી છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ. અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં થયેલી હત્યા પછી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જયંતિ ભાનુશાળીના વતન હાજપર ગામમાં પહોંચી. ગામના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું અને આ ગામના ભેખધારી તેમજ પ્રિય નેતા ગુમાવ્યા હોવાનું તેમણે કહ્યું. અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીનું ગઈકાલે માળિયા મિયાણા વચ્ચે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે આપણે હાલથી હાજાપર ગામમાં આપણી સાથે લોકો છે તેઓને પૂછશું. શું કહેશો છબીલભાઈ જયંતિભાઈ વિશે? શું જયંતિભાઈ વિશે તો અમે તો એ જ કહેવા માંગીએ છીએ કે હવે એ જેના ઉપર શંકાની સોય છે એને તો કડકમાં કડક સજા થવી જોઈએ ને એને પોલીસ બરોબર તપાસ કરે. ગામની વાત કરીએ તો ગામમાં હાલ કેવો માહોલ છે? ગામમાં તો એવો માહોલ છે કે આમ શું દુઃખદ ઘટના જેવી છે. આવો અમે અમારો પુત્ર જ ગણાય, અમારાથી નાનો છોકરો ગણાય એટલે અમને તો ઘણી વેદના થઈ છે. તમારી સાથે વાત કરીશું. શું કહેશો આપ શંકાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગામજનો શું કહી રહ્યા છે? શંકાની દ્રષ્ટિએ તો સાહેબ આ રાજકારણ છે અને આ રાજકારણની અંદર આ જયંતિભાઈ ભાનુશાળી અને છબીલાલ એકબીજાના હરીફ હતા અને એકબીજાને હરાવ્યા પણ હતા. પણ એમાં જે આ જે વાત સ્પષ્ટ થાય છે અને આ છબીલાલ ઉપર જે આંગળી ચીંધા છે એમાં છબીલાલે જાહેરમાં આવી વાત કરી હતી કે હું જયંતિભાઈનું રાજકારણ પૂરું કરી નાખીશ. એટલે આ લોકો જે એમના કુટુંબના પરિવારના જે લોકો પણ આક્ષેપ કરે છે તે એ લોકોને આમાં શંકા છે પૂરેપૂરી કે એમાં છબીલાલનો હાથ છે. અમને દુઃખ છે કે સાહેબ આ જે બનાવ બન્યો છે એમાં ગામજનો બહુ દુઃખી છે. અમે એક નેતા ગુમાવ્યો છે જેમણે 24 કલાક આ કચ્છની ચિંતા કરી છે. ગામડે ગામડે જેમનો પ્રવાસ હતો, આવા ધારાસભ્ય તરીકે 5 વર્ષ એણે પૂરા કર્યા, એવો એક ગામ નહીં હોય જે ગામમાં એ નગ્યા હોય અને કોઈ દિવસ પોતાના ઘરે ના હતા. એવા ભેખધારી, એવા અમારા પ્રિય નેતા જે ગયા છે એના માટે અમારે બહુ દુઃખ છે. અને હું એમ કહું છું કે ભાઈ આની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને જે ગુનેગારો હોય એને સજા થવી જોઈએ. અન્ય લોકો છે આપણી સાથે, તેઓને પૂછીશું. જયંતિભાઈની સેવાકીય વાત કરી તો શું છે સાહેબ? સેવાકીયમાં વાત કરું તો અત્યારે અબડાસા તાલુકામાં અમારે દલિત સમાજ માટે 400 કીટ એટલે નવરાત્રિ કીટ એમણે આપી હતી, 400 કીટની. ને સાહેબ એમને કોઈ પણ આપણે ધાર્મિક કામ માટે આપણે એમને ફોન કરીએ કે જયંતિભાઈ આપણને આ રીતે જરૂર છે કે તમે કઈ રીતે મદદ કરશો, તો એમણે ક્યારે પણ એવું પાછી ન કરી હતી કે હું નહીં કરી શકું. ને અત્યારે 1 કરોડ રૂપિયાનું અત્યારે રાધાકૃષ્ણનું મંદિર બને છે અહીંયા હાજાપર અમારા ગામમાં પણ. તો એમનો એટલે ટોટલ અમારા ગામ માટે તો યોગદાન હતું જ, પણ અમારા મહેસુરી સમાજની સાહેબ હું વાત કરું રાજકીય રીતે કે સામાજિક રીતે અમને મદદગાર હતા. ને એટલે અમને અત્યારે એવું થઈ ગયું છે કે ગામમાં વજ્રપાત જેવું થઈ ગયું છે કે ગામમાં એક દુઃખદ ઘટના ઘટી છે અમારા ગામ માટે. તો હું એમ કહું છું કે એમાં રાજકીય જે રીતે ચાલ છે અને જે રીતે મર્ડર થયું છે એમાં 100% હું છબીલભાઈ એટલે એને મેં કીધું જ હતું કે હું જયંતિભાઈનો રાજકારણ પૂરો કરીશ અને એમણે જે ઢીસુમ જે કર્યા હતા ને એ તે અમને ખ્યાલ જ આવે છે કે એમણે જ કરાવ્યું છે. ક્યાંક ને ક્યાંક લોકો જે કહી રહ્યા છે તે સીધો આક્ષેપ છબીલ પટેલ ઉપર કરી રહ્યા છે. ગામજનો પણ હાલ ઘેરા શોકમાં છે.
મેહુલ સોલંકી, ન્યૂઝ 18 કચ્છ. તો અમદાવાદ સ્થિત જયંતિ ભાનુશાળીના પાડોશીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. અમારા માટે બહુ સરસ નેતા છે, બહુ સારું કામ કરે છે અને આ જે એમની હત્યા થઈ એની ઉપર મને એવું લાગી રહ્યું છે કે કદાચ કોઈ રાજકારણની અંદર કોઈ એમની સોપારી આપેલી હોય કાં તો પછી તો એમનું કામ તો યુપી, બિહાર, ગુજરાતની અંદર બહુ સરસ કામ છે એમનું, બહુ સારું એવું એમનું નામ થયેલું છે. અહીંયા અમારા અમદાવાદની અંદર બી અમને સારા એવા કામ કરેલા છે. જયંતિભાઈ એક દયાળુ આદમી હતા અને એમને પોતાએ ઘણા લોકોના કામ બી બહુ કર્યા છે. એક માણસો તરીકે ઉપજી આવે છે અને એમની ખોટ આજે અમને નડી રહી છે. આજે ગુજરાતના ભાજપના મોટામાં મોટા નેતા છે અને એમને એક બે નહીં પણ 200, 500, 1000 લોકોની એવી સેવા કરી છે કે લોકો એમને ક્યારેય ભૂલી નહીં શકે. અને આજે એમની હત્યા થઈ છે એ હત્યાની તપાસ થવી જોઈએ. આ હત્યાનું કાવતરું છે, કાવતરામાં આજે એમની પૂરેપૂરી તપાસ થવી જોઈશે. તપાસમાં જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી અમે બધા ભેગા થઈને જયંતિભાઈની ત્યાં અમે એમનું સંગઠન મજબૂત કરીને અમે એમની હત્યાનું કાવતરું લેવા માગીશું. પોલીસ મિત્રોને બી અમારી નમ્ર વિનંતી છે કે આની તપાસ થવી જોઈએ.